હજી સુધી તમે ટ્રાય જ નથી કર્યો કઈ રીતે કર્યો હોય, કેમ કે મેં જ પહેલી વાર આ ટેસ્ટી રેસીપી બનાવી છે. ચાલો હું સૌથી પહેલાં તો આનો ટેસ્ટ કરી તમને જણાવું કે ખરેખર આ રેસીપી કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે આ રેસીપી. તો ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં કડાઈની અંદર પાણી એડ કરી, તેલ એડ કરી અને ચણાનો લોટ એડ કરી અને એને બાફ્યો. બટ આ રીતે આપણે એડ નથી કરવાનું, આની પણ એક નવી ટ્રીક છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, કોઈ પણ એક બાઉલ લઈશું આપણે, તો તેની અંદર આપણે એક વાટકી ભરીને ચણાનો લોટ એડ કરીશું. ત્યાર પછી થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. અત્યારે મેં એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, આટલું ઇનફ છે, બહુ વધારે પડતું એડ નથી કરવાનું. હવે એક નાની ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. 5 ચમચી જેટલો હાથી મસળીને અજમો, અડધી ચમચી જેટલું જીરું એડ કરી સારી રીતે બધા જ મસાલાને ચણાના લોટ સાથે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એક વાટકીની અંદર પાણી એડ કરીશું અને થોડુંક આ રીતે પાણી એડ કરી અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. વધારે પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખવું. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરી અને સરસ મજાનો લોટ તૈયાર કરી લઈશું. જો કદાચ જે લોટ છે એ વધારે પડતો સોફ્ટ થઈ જાય તો આની અંદર તમારે થોડોક ચણાનો લોટ એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લેવું. ત્યાર પછી મિત્રો આની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી ફરીથી આને મિક્સ કરી લઉં. જે લોટ મેં તૈયાર કર્યો છે એ આપણે રોટલી જેવો જ રાખીશું. બહુ વધારે પડતો કડક પણ નથી કરવાનો અને વધારે પડતો સોફ્ટ પણ નથી રાખવાનો, આટલો ઇનફ છે. હવે આપણે ઓરસિયા પર થોડુંક તેલ લઈશું અને સરસ મજાનો આ ટાઈપનો રોલ ટાઈપ આપણે શેપ આપી લેવાનો. હવે ચપ્પાની મદદથી વચ્ચેથી આપણે કટ લગાવી લઈશું અને જે અડધો ભાગ છે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને જે બીજો અડધો ભાગ છે એનો આપણે ફરીથી રોલ તૈયાર કરી લઈશું. એકદમ પાતળો રોલ આપણે તૈયાર કરવાનો છે. તો બસ આ રોલ પરફેક્ટ છે. હવે આપણે ચપ્પાની મદદથી આને નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, બસ આપણે આ સાઈડના ટુકડાઓમાં આને કટ કરી લઈશું. તો આને મેં આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે. હવે આપણે સરસ મજાના આ ટાઈપના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. તો બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા. જો પરફેક્ટ રીત સાથે તમે બનાવશો તો પહેલી જ વારમાં મિત્રો જે આ રેસીપી છે ખરેખર એકદમ પરફેક્ટ અને એકદમ ચટાકેદાર બનશે. ચાલો હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું. નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. થોડુંક પાણી વધારે હશે તો ચાલશે, બટ આની અંદર આપણે ઓછું પાણી એડ નથી કરવાનું. ત્યાર પછી 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે લાસ્ટમાં આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરવાનું. બહુ વધારે એડ નથી કરવાનું, એકદમ ઓછું મેં અહીંયા મીઠું એડ કર્યું. પાણી સારું એવું ગરમ થઈ જાય ત્યાર પછી જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે બધા જ આપણે આની અંદર એડ કરી દઈશું. જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ જ રાખવાની છે. આની અંદર ફાસ્ટ ફ્લેમ ઉપર મિત્રો 5-1 મિનિટ માટે સારી રીતે આને બાફવા મૂકીશું. જો એવું લાગે કે વધારે પડતો આની અંદર ઉભરો આવી રહ્યો છે તો તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. ચમચીની મદદથી હલકા હાથે આપણે વચ્ચે આને આ રીતે મિક્સ કરતા રહીશું. તો 1 થી 2 વાર મેં આને મિક્સ કર્યું અને 5 મિનિટની અંદર સરસ મજાના જે બોલ્સ છે એ બફાઈ ગયા અને બફાઈને થોડાક ફૂલી પણ ગયા છે આ રીતે. હવે આપણે કોઈ પણ કાણાવાળું વાસણ લઈશું અને નીચે જેની અંદર મેં લોટ બાંધ્યો હતો બસ એ જ મેં વાસણ મૂક્યું છે અને ત્યાર પછી જે બોલ્સ આપણે તૈયાર કર્યા છે એ આની અંદર એડ કરીશું અને ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરવાનું. અહીંયા મેં નોર્મલ માટલીના પાણીનો જ ઉપયોગ કર્યો છે, તમે ફ્રીજના પાણીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. ચાલો હવે આપણે વધુ ટેસ્ટી રેસીપી બનાવવા માટે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે આપણે એક લઈશું એક નોનસ્ટિક પેન. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલી લઈ શકો છો. અત્યારે મેં સારા એવા પ્રમાણમાં તેલ એડ કર્યું છે, 4 થી 5 ચમચી જેટલું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને ત્યાર પછી જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે બધા જ બોલ્સ આની અંદર ઉમેરી દઈશું. ચમચાની મદદથી આપણે હલકા હાથે આને મિક્સ કરવાના. 1 થી 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તેલની અંદર સારી રીતે આને સેલો ફ્રાય કરવાના છે, મતલબ કે શેકવાના છે. શેકવાથી જે ઉપરનું પડ છે થોડું ક્રિસ્પી થઈ જશે અને જે આનો ટેસ્ટ છે એ વધારે સારો લાગશે અને બિલકુલ પણ આ કાચા નહીં લાગે. તો બસ આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે ફ્રાય કરીશું. અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી, અડધી મિનિટ માટે સ્લો કરીશું, ફરીથી આપણે ફાસ્ટ કરીશું. બસ એ રીતે કરતા 2 મિનિટ સુધી મેં સરસ મજાના જે આ બોલ છે એ સેલો ફ્રાય કરી દીધા, મતલબ કે આને શેકી દીધા છે અને જે આનો કલર છે સરસ મજાનો ચેન્જ પણ થઈ ગયો છે અને ઉપરનું જે પડે છે એ થોડું ક્રિસ્પી પણ થઈ ગયું. હવે ચમચીની મદદથી જે આ બોલ છે આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. બધા જ બોલ્સ મેં નીકાળી લીધા. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. જે આ વધારાનું તેલ છે એને આપણે કોઈ પણ એક વાસણની અંદર એડ કરી દઈશું. આની અંદર ફક્ત 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. હવે 2 થી 3 ચમચી જેટલા આની અંદર આપણે વટાણા એડ કરીશું. અત્યારે મેં સાઈડમાં મૂક્યા છે કેમ કે જે તેલનો ભાગ છે એ સાઈડમાં વધારે છે એટલા માટે. હવે ઢાંકી જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દઈશું. વટાણા સારી રીતે કૂક થઈ જાય, બધા જ વટાણા ફૂટી જાય
ત્યાં સુધી આપણે આ રીતે આને મિક્સ કરવાનું કે જેથી આપણે બાફવાની જરૂરિયાત ન રહે વટાણાને અને આનો જે ટેસ્ટ છે એ વધારે સારો લાગે. બધા જ વટાણા તેલ સાથે સારી રીતે શેકાઈ ગયા છે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ત્યાર પછી આની અંદર ઝીણું કટ કરેલું લસણ અને ઝીણું કટ કરેલું આદું એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું. ફરીથી આને સારી રીતે મિક્સ કરવાનું છે તાવેતાની મદદથી. જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખીશું. આની અંદર લસણ અને આદુનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો હોય તો મિત્રો ચોક્કસથી એડ કરજો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. 1.5 મિનિટ માટે મેં આને સારી રીતે ફ્રાય કરી દીધું છે. ચાલો હવે આપણે આની અંદર ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું. આને આપણે કૂક નથી કરવાનું, બસ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું, એ પણ 1 થી 2 ચમચી જેટલી. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. જો કેપ્સિકમ ન હોય તો ફક્ત ડુંગળીની મદદથી પણ તૈયાર કરી શકાય છે. ફરીથી આને મિક્સ કરી લઈશું એકવાર. વાહ ટમાટર બડે મજેદાર, વાહ ટમાટર બડે મજેદાર. કેમ કે આ રેસીપીની અંદર મને ટામેટાનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલા માટે મેં એડ કર્યા છે. જો તમને પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તો 1 થી 2 ચમચી જેટલા આપણે ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર. ત્યાર પછી આપણે સારી રીતે આને મિક્સ કરી લેવાનું. અને મિત્રો જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની છે કે જેથી જે આ મસાલા છે એ બળી ન જાય. જો તમને એવું લાગે કે જે મસાલા છે નીચે દાજી રહ્યા છે તો તમે આની અંદર 1 ચમચી જેટલું ઘી કે તેલ એડ કરી શકો છો. હવે જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે એ આની અંદર એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. જો તમને પસંદ હોય તો તમે આ રીતે આને ચમચીની મદદથી ખાઈ શકો છો, બટ હજુ રેસીપી બાકી છે. આને વધારે ટેસ્ટી કરવા માટે 2 થી 3 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું. જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો, બટ આટલો ઇનફ છે. ફરીથી આને મિક્સ કરી લઈશું. અને જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની. ઉપરથી થોડીક આપણે કોથમીર એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલી. ફરીથી આને મિક્સ કરી લઈશું. અહીંયા મિત્રો મેં ભાત બનાવ્યા છે તો એ એડ કરીશું આપણે 1 થી 2 વાટકી જેટલા. એકદમ છૂટા છૂટા મેં ભાત તૈયાર કર્યા છે. આ ભાત આ રીતે છૂટા કઈ રીતે બને છે જો તમારે જાણવું હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરીને જણાવજો, તો હું તમને સાચી માહિતી આપીશ કે જે આ ભાત છે મેં કઈ રીતે આટલા છૂટા બનાવ્યા છે. હવે બસ આને આપણે મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, મારી જે આ રેસીપી છે તમને થોડીક પણ નવી લાગી હોય, ટેસ્ટી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મિત્રો એક નવા જ ટેસ્ટ સાથે સરસ મજાનો પુલાવ તૈયાર છે. ઉપરથી ફરીથી આપણે ડેકોરેશન માટે કોથમીર એડ કરીશું, 1 ચમચી જેટલી. આનો એક દાણો મિત્રો છૂટો બન્યો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યા છે અને ટેસ્ટમાં પણ મિત્રો બેસ્ટ છે. તો ચોક્કસથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. બાય.